મહારાજ જ્યારે એને સમાધિ કરાવે છે, ભગવાન એને જ્યારે દર્શન આપે છે, બરાબર તે જ વખતે બધાને એ કહે છે કે મને મહારાજ તેડવાને માટે આવ્યા છે, અને તે વખતે એમ કહે છે કે આ પ્રગટ પ્રભુનો પ્રતાપ છે. એટલે આ પહેલાં પેલું આ લીલા ચરિત્રની નથી. ભગવાન પ્રગટ હોય ત્યારે શું તમને આનંદ, શું સુખ આપે, શું મારું ને તમારું કાર્ય કરે, એની આ વાત છે. અને ત્યારબાદ બીજો બાબત છે, વિશ્વાસની બાબત છે. એમાં લખ્યું છે એની અંદર, પછી વિશ્વાસ તમને આવે, ખબર સમયાની એવી લાવે, કહેશે લીલાની વાત તે સહું, ફરતા બેસી જાણો સંત બહુ. તમને વિશ્વાસ આવશે જ્યારે સમયમાંથી હરિભક્તો જ્યારે પાછા આવશે, અને જ્યારે તમને મહારાજની અડખે પડખે ચારે બાજુએ સંતો વીંટળીને બેઠા છે, અને ભગવાને ત્યાં શું વાતો કરી, શું લીલા કરી છે એની ખબર તમને આપે, ત્યારે તમને વિશ્વાસ આવશે. આ એક અદ્ભુત, જેને કંઈક પરચો કહેવાય, ઐશ્વર્ય કહેવાય, પ્રતાપી કહેવાય. ભગવાન જ્યારે જ્યારે આ લોકમાં પધારે ત્યારે એને આ બતાવવું જ પડે. સમજો કે મહારાજ આ લોકને વિશે જ્યારે પધાર્યા, અને એવા ભગવાન આ લોકને વિશે પધારીને જો કોઈ ઐશ્વર્ય ન બતાવે, કોઈ ચમત્કાર ન કરે, તો આ જગતનો જીવ એને ભગવાન માનવા માટે ક્યારેય તૈયાર ન થાય. અને એટલા માટે મહારાજે આવતાની વેત રામાનંદ સ્વામીની ગાદી ઉપર આવતાની સાથે જ સમાધિ પ્રકરણની શરૂઆત કરી અને પોતાનું ભગવાન પણ એને પ્રગટ કર્યું. ત્યારબાદ બીજા હજારો અને લાખોની સંખ્યાની અંદર ભગવાને કેટલાય ભક્તોની રક્ષાઓ કરી છે. હમણાં આપણે એક મહિના પહેલાં જ પરચા પ્રકરણની જે વાતો સાંભળી, તો એની અંદર બધા ભગવાન શ્રી હરિના બધા ચમત્કારો છે, પરચાઓ છે, કે જેનાથી જીવને એટલી ખબર પડે કે આ ભગવાન છે. તો ભગવાનને પોતાનું ભગવાનપણું સિદ્ધ કરવાને માટે પણ આવા ઐશ્વર્યો અને પ્રતાપને પ્રગટ કરવા પડે છે. જો એ ન કરે તો આ જીવ એને ક્યારે માનતો નથી. અત્યારે અહીંયા આગળ આ ગામની અંદર, ધ્રુપી ગામની અંદર, આ 7 વર્ષની દીકરી બધાને એમ કહેશે કે તમે વિશ્વાસ જો રાખશો ને તો તમને ખબર પડશે કે આ ભગવાને એ હરિભક્તો આપણા ગામના જે 10 જેટલા ગયા છે એની આવે અને તમને વાત કરે, એનાથી તમને વિશ્વાસ આવશે કે આ ભગવાન છે. હું ગમે એમ બોલતી નથી, કારણ કે શું કામ ભગવાન એને દર્શન આપે? એ કોઈ સત્સંગી નથી, એને ભગવાનની ભક્તિ કરી નથી, એને કોઈ શિક્ષાપત્રીનું પાલન કર્યું, એને કોઈ કંઠી બાંધી નથી. એને તો મહારાજને શું કામ એનું કાર્ય કરવું પડે? તેમ છતાંય ભગવાન પધારે છે, ભગવાન એને દર્શન આપે છે, એ બતાવે છે કે ભગવાન શ્રીહરિ પોતાના ભક્તની હાજરી માત્રથી એ જીવની ઉપર કેટલી મહેર કરે છે, કેટલી કૃપા કરે છે. એટલે કહે છે કે પછી તમને વિશ્વાસ આવે અને તમને બધી નિશાની જે મેં તમને બતાવી એ જો સાચી લાગે ને, તો તમને એની વિશ્વાસ આવશે, અને એનાથી તમને લીલાની વાતો કરશે. તમને હરિભક્તો આવીને કહેશે, વાજા વગાડી મહારાજ પાસે, કીર્તન ગાતા તે સમે હુલાશે, થઈ પૂજા સેવા બહુ સારી, કહેશે લીલાની વાત વિસ્તારી. દીકરી એમ કહે છે કે હરિભક્તો જ્યારે આવે અને તે વખતે તમને મહારાજ જે લીલા કરી છે ત્યાં આગળ એની અડખે પડખે બેસીને જે બધા કીર્તનો ગાયા છે એની વાતો જ્યારે તમને કરે, ત્યારે તમને એનાથી પ્રતીતિ આવે, એટલે વિશ્વાસ આવે. તેહ દિવસે આ સાચી વાત મનાશે જીવ માહી સાક્ષાત, હવે તમે ભજન સ્મરણ કરજો, કરજો હેતથી તે તત્ક્ષણ. આ દીકરીનો સમય પૂરો થયો છે ને એટલા માટે હવે બધાને છેલ્લી વિનંતી કરે છે કે આ બધી વાતોને તમે સત્ય માનજો, અને એ બધા આવીને તમને વાત કરે ને મેં તમને જે આ વાત કરી એ બંને જો બરાબર મેચ થાય તો તમને એનાથી વિશ્વાસ આવે, અને એ વિશ્વાસ તમે
આવે તો ભગવાન એ સાક્ષાત છે અને એનું તમે અતિશય હેતથી એનું ભજન કરજો કે છે. મને તો તેડવા મહારાજ આવ્યા છે લઈ મુક્ત સમાજ. વળી કહે છે તે ઘન શ્યામ ચાલો બાઈ તમે મારે ધામ. દીકરી છેલ્લી વખતની ભલામણ બધાને કરી અને કહે છે મહારાજ પધાર્યા છે અને હવે મને તેડવાને માટે આવે છે, હું એના ધામમાં જઉં છું કે છે, માટે અમારી વાતને તમે વિશ્વાસથી માનજો કે છે. મુક્ત સહિત ભગવાન પધાર્યા છે. મહારાજ ક્યારેય એકલા નથી પધારતા. મહારાજ એક આ જગતની અંદર એક સામાન્ય આ દેશનો કોઈ પ્રેસિડેન્ટ હોય કે કોઈક મોટો રાજકીય માણસ હોય એ પણ જતો હોય તેની પાછળ કેટલું બધું લાવ લશ્કર જતું હોય છે. તો પછી મહારાજ આ કોઈ જીવને તેડવાને માટે આવે અને એમાંય પાછળ ઠીક અક્ષરધામની અંદર તેડી જવાનો હોય તો ભગવાન એકલા થોડા પધારે. એની સાથે હજારો મહારાજના મુક્તો સહિત ભગવાન પધારે છે. આપણને એમ થાય કે આ લોકની અંદર મહારાજ પધાર્યા એટલે આ લોકની અંદર જેટલા એનું ભજન કરે, જે કોઈ પરોક્ષ પ્રત્યક્ષ રીતે અપ્રત્યક્ષ રીતે જે કોઈના જોગની અંદર આવે છે, સંગમાં આવે છે, એ બધાનું ભગવાન કલ્યાણ કરે છે એવું નથી. આવા તો અનંત કરોડો બ્રહ્માંડો છે અને એવા અનંત કોટી બ્રહ્માંડોની અંદર અત્યારે પણ ભગવાન અનેક સ્વરૂપે અનેક બ્રહ્માંડોમાં વિચરે છે ત્યાં આગળ. એટલું જ નહીં પણ એ ગોપાળાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ મુરજી બ્રહ્મચારી, એ પણ એવા અનંત સ્વરૂપો ધારણ કરી અને અનંત બ્રહ્માંડોની અંદર ત્યાં આગળ વિચરે છે અને ત્યાંના જીવાત્માઓને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનો અપાર મહિમા એના આત્માની અંદર સમજાવી અને અનંતને એ ધામમાં તેડી જાય છે. એવું આપણે તો એટલો દાખલો કરીએ છીએ કે આલોકમાં ભગવાન પધાર્યા એટલે અહીંથી જે જાય છે અક્ષરધામમાં જાય છે એવું નથી. આવા તો અનંત બ્રહ્માંડો છે, એમાંથી જે કોઈ એનું ભજન કરતાં કરતાં જાય છે એ બધાય ભગવાન શ્રીહરિના ધામમાં અને મૂર્તિના સુખની અંદર એ જાય છે બધાય. માટે કહે છે ને કે મહારાજ મને તેડવાને માટે આવે છે, માટે હું તો જઉં છું. મને તો તેડવા મહારાજ આવ્યા છે લઈ મુક્ત સમાજ. વળી કહે છે શ્રી ઘન શ્યામ ચાલો બાઈ તમે મારે ધામ. ભગવાન શ્રીહરિ કહે છે, એ દીકરીને કહે છે કે ચાલ મારા ધામમાં તને તેડવાને માટે આવ્યો છું. માટે એ દીકરી બધાને કહે છે પ્રભુ મને તેડવાને માટે આવે છે અને હું હવે એના ધામમાં જાઉં છું કહે છે. તે માટે હું તો હવે આ જાઉં અક્ષરધામે જઈ સુખી તાઉં. પણ તમે પ્રગટ શ્રી હરિ ભજશો જોયતિ ભાવ કરી. ભગવાન તેડવાને માટે આવ્યા એટલે તરત દીકરી બધાને પગે લાગીને કહે છે હું તો અક્ષરધામે જઈ અને હવે તો હું તો બહુ સુખી થવાની છું, પણ તમે આ પ્રગટ ભગવાનને ભજશો, અતિ ભાવથી જો તમે ભજશો તો જમ પુરીનો માર જાશે, નરક 84 થકી છૂટાશે. ગર્ભવાસનો ત્રાસ છે બારી, તેથી છોડાવશે સુખકારી. દીકરી બધાને કહે છે હું તો જાઉં છું ભગવાનના ધામમાં સુખી થઈશ, પણ તમે અતિ ભાવે કરીને આ પ્રગટ ભગવાનનું ભજન કરજો. કલ્યાણ પ્રગટ ભગવાનના મેળાપથી થાય છે. શાસ્ત્ર માત્રનો આ સાર છે, ઉપનિષદોનો વેદોનો આ એક જ સાર છે. ભગવાન જ્યારે પ્રત્યક્ષ મળે છે, પ્રગટ મળે છે, ત્યારે જ આ જીવનું કલ્યાણ થાય છે. એ સિવાય ક્યારેય કલ્યાણ થતું નથી. પૂર્વે થઈ ગયેલા એ જ પરમાત્માના અવતારોનું ભજન કરવાથી કલ્યાણ થતું નથી, સંસ્કારો બંધાય છે. પણ કલ્યાણ કરવું હોય ને કલ્યાણ જોઈતું હોય, અહીં કહે છે એ પ્રમાણે 184નો
નરક 84ના દુઃખોમાંથી છૂટવું હોય, ગર્ભ વાસનાના દુઃખનો જે ત્રાસ એમાંથી ભગવાન અતિશય સુખકારી ભગવાન છે, એ તમને મને મુક્તિપદ આપશે. જે પોતે સુખકારી છે એ સુખ એક જ આપે છે. માયા દુઃખદાયી છે, ભગવાન સુખકારી છે. માયામાં આપણે જેટલા રહ્યા છીએ એટલું દુઃખ આવવાનું છે. ભલે અત્યારે સુખ દેખાતું હોય, દરેક રીતે આપણને બધું જ આનંદ આનંદ અને આનંદ હોય, તેમ છતાંય એની પાછળ અપાર દુઃખ રહેલું છે. ભગવાનની ભજન, ભગવાનનું મૂર્તિ એ સુખકારી છે, એમાં સુખ રહેલું છે. જે એનું ભજન કરે છે અને ભગવાન એને સુખિયા કરે છે અને બહુ સુખ આપે છે. આ જગતના આ ક્ષણિક સુખની અંદર આપણને કેટલો આનંદ આવે છે. તો જ્યારે ભગવાન શ્રીહરિને પોતાની આ દિવ્ય મૂર્તિનો આનંદ અને સુખ જ્યારે તમને મને બતાવે, ત્યારે એનો આનંદનું કોઈ વર્ણન ન થઈ શકે એવું એ સુખ છે. એ જોતાં આ જીવ બધું જ ભૂલી જાય છે. મહારાજે વચનામૃતોમાં લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર એ વાત લખી છે કે જ્યારે કોઈને સમાધિ થાય છે અને એ સમાધિ એને થાય અને ખાલી એક ઘડી માટે પણ જો એને સમાધિ થાય છે અને જીવ જે છે સમાધિમાં જાય છે, ભગવાનનું ધામ મૂર્તિ એને જુએ છે અને વળી ત્યાં આગળ દર્શન કરીને તરત અહીંયા આગળ પાછો વળે છે અને જાગે છે, ત્યારે એને પોતાને એમ થાય છે કે જગત જે એને જુએ છે એને એમ થાય છે ખાલી આ તો એક જ ઘડી એને સમાધિ થઈ, પણ એ પોતે એમ અનુભવે છે કે હું જાણે અનંત યુગોથી આ મૂર્તિના આનંદમાં અને સુખમાં હતો. એવો અનુભવ એ ભગવાન શ્રીહરિની મૂર્તિનો એક ઘડીનો મેળાપ તમને મને સુખ આપે છે. વિચાર કરીએ, એની સાથે જો સદૈવને માટે રહેવાનું થાય તો એ આનંદનું વર્ણન કોણ કરી શકે. માટે આગળ કહે છે કે ભગવાન એવા અતિશય સુખકારી છે. અને એટલા માટે અહીંયા આગળ આ દીકરી બધાને કહે છે, વિશ્વાસે સહિત અમારી વાતને તમે માનજો. જો ગઢડા અંત્યના 35મા વચનામૃતની અંદર ભગવાન શ્રીહરિએ વાત લખ્યું છે કે જ્યારે જીવને વિશ્વાસ આવે છે ત્યારે એ ભગવાનનું શરણું લે છે, ભગવાનનું એ આશ્રિત બને છે, એનો શરણાગત બને છે. મહારાજે વડતાના 5મા વચનામૃતની અંદર પણ આ વાત લખી છે. આશરાનું રૂપ કરીને બતાવ્યું છે. આશરો કોને કહેવાય? આપણે મહારાજનો આશરો છે તો એનું રૂપ શું? આપણે કેમ નક્કી કરીશું કે મને ભગવાનનો આશરો છે? કારણ કે આપણે તો અહીંયા આગળ શનિવાર આવીએ ત્યારે આપણને એનો આશરો છે, પણ બાકીના જે 6 દિવસો છે અહીંયા આગળ કોણ જાણે કેમ આપણને બીજા કોઈનો આશરો હોઈ શકે. અને એટલા માટે આશરાનું રૂપ ભગવાને કર્યું છે. મહારાજે કોઈ વાતની કસર રાખી નથી. આપણે એને ક્યારેય એને જેને કહે ને કે આપણે ગોળ ગોળ ફેરવી અને કોઈકને વાત સમજાવી દઈએ, એમ મહારાજને આપણે નહીં સમજાવી શકીએ, કારણ કે એમને બધી વાતો સ્પષ્ટ કરીને આપી છે. મહારાજ કહે છે કે આશરો તમે મારો કર્યો તો એ આશરાનું રૂપ શું છે? તો વડતાના 5મા વચનામૃતમાં લખ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ આશરાનું રૂપ કહી દીધું. આવો તમારા આશરો. જેમ અર્જુન જે શ્રી કૃષ્ણ ભગવાનનો આશરો કર્યો અને બધા ધર્મનો ત્યાગ કરીને એક ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, બસ એટલું જ એને કર્યું છે. આ આશરાનું રૂપ છે. નહીં તો એને તો કુરુક્ષેત્રમાં બધા હથિયાર નાખી દીધેલા, ગાંડીયું ધનુ હતું તે બધું નાખી દીધેલું. મારે કશું યુદ્ધ કરવું નથી ને મારે આ રાજ જોઈતું એ નથી કહે. પણ જ્યારે ભગવાને પોતે એને ઉપદેશ જ્યારે આપ્યો છે ને ત્યારે એને ખબર પડી કે ના ના, મારું કર્તવ્ય છે, આ પ્રગટ ભગવાન જે મને કહે છે એ જ મારો ધર્મ છે અને એ જ મારું શાસ્ત્ર છે, એ જ મારી શિક્ષાપત્રી છે. અને એટલા માટે એને એ કહ્યું એ પ્રમાણે કર્યું. મહારાજે એટલા માટે એ વાતને લાવ્યું કે જુઓ, અર્જુનજી જેવી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે એનો આશરો મજબૂત હતો, એવો તમને અમે મળ્યા છીએ. તો તમે પણ એવો આશરો મજબૂત રાખજો. ગમે ત્યાં માથા ન નમાવતા, જ્યાં ત્યાં માથા કૂટ્યા કરીએ એમાંથી કશું ન નીકળે. એ કલ્યાણનો માર્ગ નથી, કલ્યાણનો આધાર તો એક જ છે. અને એટલા માટે અહીંયા આગળ ગઢડા અંત્યના 35મા વચનામૃતની અંદર ભગવાન લખ્યું છે કે આશરો કોને કહેવાય? તો કહે છે કે આપતકાળની અંદર પણ આશરો ન ટળે. ગમે તેવો આપતકાળ આવે, અપાર દુઃખના ડુંગર તૂટી પડે અને તોય આપણો આશરો એવો ને એવો રહે. એને માટેનું શું સાધન ને એના માટેનું શું કારણ છે કહે છે. ત્યારે મહારાજ કહે છે, જુઓ, એક તો ભગવાનની મોટપને જાણવી અને એથી બીજું અધિક કશું એ છે નહીં એમ માનવું. આ બધું આપણે શીખવા જોઈએ. એટલા માટે આપતકાળ ક્યારે આવશે આપણને કાંઈ ખબર નથી. અત્યારે બધું બિલકુલ આમ જેને કહે ને કે બરાબર બે કાંઠે નદી બરાબર જાય છે, પણ ક્યારે
રેતી ઉડે એ આપણને કંઈ ખબર પડે નહીં, ક્યારે આપતકાળ આવશે એની આપણને કાંઈ ખબર નથી. એટલે ભગવાન શ્રીહરિ કહે છે કે તમને ભગવાનની મોટપ જાણજો અને એથી બીજું કોઈ મોટું તત્વ નથી. આ જીવની અંદર નક્કી કરી લેજો. આ એક કાળ છે. બીજું, પોતાની પ્રકૃતિને ભગવાન કે ભગવાનના એવા સંત જે હોય, મુક્તાનંદ સ્વામીજી, એ જરાક મરોડે. તમને ગમતું હોય પણ એનાથી તમને સંત કહે કે ના ના તમારે આ નથી કરવાનું. તો કે તમારી પ્રકૃતિને જ્યારે ભગવાન મરોડે અથવા કોઈ સંત પુરુષ એને મરોડે ત્યારે એમાં મૂંઝાય નહીં. કારણ શું છે? જીવને મનગમતું કરવામાં આનંદ થાય છે. મનગમતું કરવામાં આનંદ થાય. અને જો મનનું ગમતું જો ન કરવામાં આવે તો શું થાય? તરત જ દુઃખી થઈ જાય. એટલે મહારાજ આગળ કહે છે કે પોતાની જે પ્રકૃતિ છે અને ભગવાન કે ભગવાનના સાધુ એને મરોડ એટલે બીજી દિશામાં લઈ જાય તો પણ તે વખતે મૂંઝાય નહીં. એટલું જ નહીં પણ કચવાય પણ નહીં, અંતરમાં દુઃખ પણ ન થાય. અરે રે મારે આ કરવું હતું ને મને આ કરવા ન દીધું, એવું જરાય દુઃખ ન થાય. ક્યારે થાય? ભગવાનની અપાર મોટપને જાણવી અને એથી બીજું અધિક કશું સુખ નથી એમ આત્માની અંદર જો દૃઢતા કરવામાં આવે તો આ બીજું પગથિયું છે કે આપણી પ્રકૃતિને ભગવાન મરોડે તો પણ એની અંદર મૂંઝાઈએ નહીં અને એની અંદરથી આપણને કચવાય, આપણું અંતર દુખાય નહીં. ત્યારબાદ ત્રીજી બાબત કહે છે, આપણી કોઈ કઠણ પ્રકૃતિ હોય તો તેને એ મૂકી દે અને સંત અને મહારાજ જેમ કહે તેમ કરે. આપણામાં કોઈ કઠણ પ્રકૃતિ છે, એવી જીવની કેટલાને પ્રકૃતિઓ હોય એવી, તો કે ગમે તેવી પ્રકૃતિ હોય પણ એને જો ભગવાન તમને કહે કઠણમાં કઠણ પ્રકૃતિ એટલે ન છૂટે તેવી. મહારાજના વખતની અંદર કેટલાય નહીં હતું, કેટલાકને બીડીઓ પીવાની ટેવ હતી, કેટલાકને તમાકુ ખાવાની ટેવ હતી, આ બધાની ટેવો હતી, વ્યસનો હતા બધાને. પણ ભગવાને કેવા નિર્વ્યસની કરી નાખ્યા છે. બધા દરબારો તમે જુઓ, કોઈ એટલા બધા તમે જુઓ, મહારાજનો મેળાપ નહોતો થયો તે પહેલાં એકે મનુષ્ય નહોતા. હરિભગતનો પ્રશ્ન નથી, માણસ જ નહોતા, એવી ક્રિયાઓ કરતા. પણ એવી કઠણ પ્રકૃતિને પણ જ્યારે ભગવાનનો એ આશ્રિત જ્યારે થયો અને મહારાજે કીધું કે આ મને ગમતું નથી ને તો એ કઠણમાં કઠણ પ્રકૃતિ હતી એનો પણ ત્યાગ કરી દીધો. તો કહેશે કે આ કઠણમાં કઠણ પ્રકૃતિનો પણ ત્યાગ થાય. આ ત્રણ બાબતો જે છે ભગવાનની મોટપ સમજવી, એથી બીજું કાંઈ મોટું છે નહીં. ભગવાન વિના બીજાને તુચ્છ જાણવા, ભગવાન સિવાય બધાને તુચ્છ એટલે હલકા, આપણા માટે કંઈ કામના છે નહીં એમ એને તુચ્છ જાણવા કહે છે. અને પોતાની પ્રકૃતિને ભગવાન કે સંત મરોડે તો ક્યારેય મૂંઝાય નહીં અને કચવાય પણ ને દુઃખી પણ ક્યારેય થાય નહીં. અને ગમે તેવી આપણામાં કઠણ પ્રકૃતિ હોય એને પણ ભગવાન કે ભગવાનના સંતના શરણે કરીને એનો તત્કાળ ત્યાગ કરી દે. આવું જે રૂપ જે છે આને આશરો કહેવાય. સુના ખાચર એક પોતાના મિત્ર જસદણના કોઈ દરબાર હતા, એને ત્યાં ગયેલા અને તે વખતે એને બધું અહીંયા આગળ દારૂ પીવાની ને બધી મહેફિલો હતા કે ભાઈ આ મારા કામનું કશું છે નહીં, હું તો સ્વામિનારાયણનો ભગત થયો છું, માટે આ કંઠી છે, માટે મારાથી કશું લેવાય નહીં, માટે તમ તારે જે કરતા હોય કરો, હું બેસીશ કે. એટલે એટલો એ એપિસોડ પૂરો થઈ ગયો. પણ પછી રાતનો એપિસોડ પાછો નવો શરૂ કર્યો. એક સ્ત્રીને મોકલી એની પાસે ધર્મભ્રષ્ટ કરવાની માટે. પણ દરબાર બહુ હોશિયાર હતા, તલવાર નીચે લઈને સૂઈ જતા. અને જેવું પેલી સ્ત્રી અંદર બારણું ઉઘાડીને જેવો પ્રવેશ કર્યો ને એમ તરત જ આમ એકદમ પેલું સિંહ કેમ બકરાને પકડે ને એમ ઊભા થઈને તરત ગરદન ઉપર તલવાર મૂકી દીધી. આને પછી એને કીધું બોલ કોણ છે? બીજી ધ્રુજી ગઈ પેલી, બધી સાચું કહી દીધું. મને તમારી પાસે મોકલીને એના માટે મને બહુ મોટી સોનાનો હાર ને આન તીર બધું આપવા માટેનું મને એને લાલચ આપી હતી, એટલા માટે હું તમારી પાસે તમારી ગાય છું કે મને માફ કરો કે છે. સુરા ખાચર કંઈ નહીં જાગે. ઉપરથી એના ઘરની અંદર તોરો હતો ને સોનાનો, એ એને આપી દીધો કે જાગે. અને રાત્રે 2:30 વાગે નીકળ્યા, 3 વાગે નીકળી ગયા, ડેલી ખોલીને ત્યાંથી નીકળ્યા. અને ભગવાનની આગળ ગઢપુરની અંદર બિરાજમાન છે. મહારાજ કહે છે કે અમારા 500 પરમહંસો છે પણ આ 501 એક નવા પરમહંસ કર્યા છે, એ આવી રહ્યા છે કે માટે ચાલો. એટલે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેડવાને માટે ગયા. મહારાજ કહે કે કોણ તમે, કોઈ આવ્યું નથી, બીજો એક છે નહીં, 500 કર્યા છે, બીજો કોણ ઉમેરો કર્યો કે તમે ચાલો. એમ કરતાં કરતાં બધા વહેલા ગયા. જેમ જરાક અજવાળું થયું અને સવારનું, અને એટલે સામેથી ઘોડી ઉપર સુરા ખાચરને આવતા જોયા અને કહે છે જો અમારા પરમહંસ આવ્યા કહે છે. બીજા તો ઈડરનો ગઢ જીતે પણ આ તો ઇન્દ્રિયોનો ગઢ જીતીને આવ્યા કહે છે. એવા સમર્થ છે કે આ કે. તો એને કોનો ડર હતો તે વખતે?
પણ એને ભગવાનની એવી શરણાગતિ હતી કે એને ખબર છે કે આવી કઠણમાં કઠણ આ જે પ્રકૃતિ હોય આ જીવની અંદર રહેલી, એનો પણ જો ત્યાગ કરવાનો થાય તો મહારાજને માટે થઈ અને જો ત્યાગ કરવાનો થાય તેને ત્યાગ કરી દે. આ આશ્રયનું રૂપ છે કે છે. ત્યારબાદ ગઢડા અંત્યના 10મા વચનામૃતની અંદર પણ ભગવાન શ્રીએ વાત કરી છે. મહારાજ કે જીવ માયા ઈશ્વર પરમેશ્વરી અનાદિ છે. જીવ માયા ઈશ્વર અને પરમેશ્વર આ અનાદિ છે. આ જીવ અનાદિનો છે અને માયા અનાદિની છે. જેટલી માયા જૂની એટલા આપણે જૂના. આપણે કંઈ નવા નથી, આપણે એટલા જ જૂના છીએ. કે તો કહેશે કે માયા છે એ પૃથ્વીને ઠેકાણે છે અને જીવ છે એ એમાં રહેલા બીજને ઠેકાણે છે. જન્મ કેવી રીતે થાય છે? જીવનો માયામાં જન્મ કેવી રીતે થાય છે? ભગવાન શ્રી કે આ ગઢડા અંત્યનું 10મું વચનામૃત છે. માયા પૃથ્વીને ઠેકાણે છે અને જીવ તેમાં રહ્યા જે બીજને ઠેકાણે છે. અને એવા પુરુષ રૂપ જે ઈશ્વરનો માયાની સંગાતે જ્યારે સંબંધ થાય ત્યારે જે મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં રહેલા બીજ ઉગી નીકળે, તેમ અનાદિકાળથી આ માયામાં રહેલા જે જીવ એ ઉદય થાય છે. મારો ને તમારો જન્મ ત્યારે થયો કે પુરુષ રૂપ જે ભગવાન એને માયાનો સંબંધ થયો ત્યારે મારો ને તમારો જન્મ થયો છે. માટે કહે છે કે અને એ માયામાંથી અનાદિકાળના જીવ તે ઉદય થાય છે. તે જીવ જ્યારે પરમેશ્વર એટલે કે મહારાજને શરણે જ્યારે જાય ત્યારે માયાને તરી અને નારદ સંકાદિકની જેમ એ બ્રહ્મરૂપ થઈ ભગવાનના ધામમાં જાય છે. એવા જે જીવ એ માયામાંથી ઉત્પન્ન થયા પણ જો ભગવાનને શરણની અંદર જો જાય તો એવા શરણાગતિથી શું થાય છે? તો કે માયાને મૂકી અને પરબ્રહ્મ જે ભગવાન શ્રીહરિ છે એને ભજતા ભજતા પોતે પણ એ બ્રહ્મરૂપ થઈ ભગવાન શ્રીહરિના ધામને વિશે એ જાય છે. આ મહારાજ ગઢડા અંત્યના વચનામૃતની અંદર વાત કરી અને લોયાના બીજા વચનામૃતની અંદર વિશ્વાસની વાત કરી છે. વિશ્વાસી કોને કહેવાય? 4 પ્રકારના ભક્તોની વાત કરી છે. વિશ્વાસી, જ્ઞાની, સુરવીર ને પ્રીતિવાળો. આ 4 પ્રકારના ભક્તોને ક્યારે મૃત્યુનો ભય હોતો નથી. મૃત્યુનો ક્યારે ડર ન હોય. એમાં એક વિશ્વાસી ભક્તની વાત કરી, એક જ્ઞાની ભક્તો હોય અને બીજો સુરવીર હોય, ત્રીજો પ્રીતિવાળો હોય. તો કે જે વિશ્વાસી છે એને શું હોય? ભગવાનના નિશ્ચયનું બળ હોય. મને ભગવાન મળ્યા છે માટે મારું અંતકાળ જે છે સુધરી જવાનું છું, હું ભગવાનના ધામમાં જવાનું છું. આવો વિશ્વાસ જે છે એ ભગવાનની મૂર્તિનું સુખ તમને મને આપે છે. માટે શાસ્ત્રોની અંદર લખ્યું છે, મહારાજે પણ લખ્યું, મોટા સાધુ પુરુષો પણ લખે, વિશ્વાસ એ કલ્યાણને માટે મોટામાં મોટો મુદ્દો છે. બીજા બધાય મુદ્દા ખરા પણ સર્વથી શ્રેષ્ઠ મુદ્દો કયો છે? વિશ્વાસ. જેનો વિશ્વાસ જાય છે તો ભગવાન પોતાના વચનોમાંથી એ પોતે છૂટી પડે છે. માટે કહે છે કે જમપુરીના માર અને નરક 84 થકી તમારે છૂટવું હોય તો અતિશય ભાવે કરી અને આ ભગવાનનું ભજન કરજો. કે છે અંત સમે સ્વામી નારાયણ આવશે તેડવા તત્ક્ષણ, તમને તેડી જાશે નિજ ધામ, આપશે સુખ શ્રી ઘનશ્યામ. જમપુરીનો માર અને નરક 84ની ગર્ભવાસનાનો ત્રાસ એમાંથી ભગવાન અતિશય સુખકારી એ તમને ને છોડાવશે. કે છે અને કોણ છે? અંત સમયે સ્વામી નારાયણ આવશે તત્ક્ષણ. અંતકાળ આવશે એટલે ભગવાન આવીને ઊભા રહેશે. મહારાજ કોઈ બોલતા નથી. આપણને એમ થાય કે આવું આટલા બધા લક્ષાવધિ માણસો એમાં કેટલાય જતા હોય, એમાં ભગવાનને કેમ ખબર પડતી છે? તો એ તો એનું ભગવાનપણું છે. ભગવાનનું ભગવાનપણું એ કહેવાય ને. એક પર્વતભાઈ જેવા ભગવાન શ્રીહરિના અગત રહીના એક ગ્રસ્તાશ્રમી ભગવાન શ્રીહરિના એ મુક્ત પુરુષ છે. બહુ ભગવાન શ્રીહરિનું ભજન કરે છે. જે ભગવાનની મૂર્તિ જોતાં જોતાં ખાવાનું ભૂલી જતા. આપણને એવું થાય? આપણને ન થાય એવું. આપણે ખાવાનું ન ભૂલીએ. આપણે મૂર્તિ ભૂલી જવાય પણ ખાવાનું ન ભૂલાય. સમય થાય એટલે ભાઈ ચાલો સમય થયો છે. પર્વતભાઈ ખાવાનું ભૂલી જતા. એકવાર મહારાજનો સમયો કરવા માટે ગઢપુર પધાર્યા. એને એમના પત્ની બંને હતા. એટલે પત્ની એમના છે એ સાંખ્યોગી બાઈઓ ભેગા રહીને ત્યાં આગળ સેવા કરતા અને આ મહારાજની સાથે અહીંયા આગળ સેવા કરતા. એટલે ભગવાન મહારાજને એમ કે એમના ઘરવાળા છે એટલે ત્યાં જમી લેતા હશે.
અને ઘરવાળાને એમ કે આ મહારાજની પાસે છે એટલે ભગવાનનો થાળ થતો હશે, એમાંથી મહારાજ એમને જમાડી દેતા હશે, એટલે બંને એકબીજા કે જમી લેતા હશે એમ ગેસિંગ ગેમ ચાલી. એટલે એની અંદર 1 દિવસ 2 દિવસ એમ કરતાં કરતાં 6 દિવસ ગયા. મહારાજને ખબર પડી, એટલે ભગવાનને ખબર પડી કે પર્વતભાઈ તમે જમો છો ક્યાં? ક્યાં? મહારાજ હું તો ક્યાંય જમતો નથી, બસ અહીંયા આગળ તમારે બેસ, તમારી મૂર્તિ હું જોઉં છું એટલે પછી હું જમવાનું ભૂલી જાઉં છું, મને ભૂખ લાગતી જ નથી કે. અને એટલા માટે ભગવાન શ્રીહરિને મોટા મોટા સંતો કરતાં પણ પર્વતભાઈ બહુ વાલા હતા. એનું કારણ શું હતું? મહાનુભાવાનંદ સ્વામી જેવા પણ અમદાવાદના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જ્યારે પધાર્યા છે, અને જ્યારે પર્વતભાઈનું અને મહાનુભાવાનંદ સ્વામીના 60 સાધુનું મંડળનો એક જ જગ્યાએ જ્યારે ઉતારો હોય, અને તે વખતે સારી રાત બેઠા બેઠા ભગવાનના મહિમાની વાતો કરી, અને ત્યારબાદ સવારમાં સ્નાન વિધિ અને પૂજા કરીને મહારાજની પાસે બધા પધાર્યા. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને કહે છે કે મહારાજ પર્વતભાઈ તમારા બહુ મોટા ભક્ત છે કે છે. મહારાજ કે કેવા મોટા તમે એને જાણો છો? તો કે સ્વર્ગ મૃત્યુને પાતાળ એ 3 લોકના જીવાત્માઓને હથેળીમાં જળનું ટીપું દેખે એમ દેખે છે કે છે. મહારાજ કે તમારી નજર ન પહોંચી એમાં કે છે. આ પર્વતભાઈ એટલા મોટા નથી, પર્વતભાઈ એથી એ મોટા છે કે. તો કે કેટલી મોટપ છે એમની? તો કે આવા અનંત કોટી બ્રહ્માંડ, 3 લોક નહીં, આવા અનંત કોટી બ્રહ્માંડોના અનંત કોટી જીવાત્માઓને હથેળીમાં જળનું ટીપું દેખે તેમ એ જોઈ રહ્યા છે કે. આ એમને નહોતા, મૂર્તિને જોતા ખાવાનું ભૂલી જતા હતા. એટલા માટે ભગવાન શ્રીહરિને બહુ અતિશય વાલા હતા. પોતાનો દીકરો જ્યારે મૃત્યુશૈયા પર પડ્યા હોય, પોતે નીકળ્યા, મહારાજનો કાગળ આવ્યો ને પોતે ગઢપુર જવાને માટે નીકળ્યા. અને ગામને બહાર જ્યારે થોડેક દુર્ગા નદી છે, અને નદી આમ ક્રોસ કરવાની તૈયારીમાં એક પાછળ સેવકે ડોટ મૂકી અને દોડે કે ચાલો પર્વતભાઈ પાછા ચાલો, દીકરો કે થોડા સમયનો મહેમાન છે માટે પાછા વળો. તા કે ના ના, તમે તારે એનું ક્રિયાકર્મ કરી દેજો, મને તો ભગવાને બોલાવે છે માટે હું તો ત્યાં આગળ જઈશ કે. ત્યાં આગળ પહોંચ્યા ભગવાન શ્રીહરિ, ત્યાં આગળ જઈને દંડવત પ્રણામ કરે. મહારાજ કહે છે કે દીકરો બીમાર હતો ને કેમ આવી ગયા કે છે. મહારાજ એવા દીકરા તો આ છાણાની અંદર કેવા જીવડા ખટપટ થાય અને કેટલાય જન્મે ને કેટલાય મરે, એમાં શું ચિંતા કરવી કે છે. આપણી સ્થિતિઓ જોવી, આપણે ક્યાં આગળ ઊભા છીએ, કેમ એને એટલા બધા વાલા હતા. અને એટલા માટે શરણાગતિની વાત અને વિશ્વાસની વાત જે છે કલ્યાણ માટે બહુ જરૂરી છે. આશરો મજબૂત જોઈએ અને વિશ્વાસ મહારાજની મૂર્તિનો હોવો જોઈએ, અને આશરો ભગવાન શ્રીહરિ સિવાય બીજા કોઈનો ન હોવો જોઈએ. એવો જે આશરો ને એવો જે વિશ્વાસ એ કલ્યાણનો આધાર છે. માટે કહે છે જે આશ્રિત એના થયા છે, તે ધામમાં સહુ ગયા છે. મને પણ તેડી જાય આજ, પ્રીત કરી પ્રગટ મહારાજ. જે એના આશ્રિત થયા છે કે એ તમામ આશ્રિતો ને ભગવાન એને સૌને ધામમાં તેડી ગયા છે. અને બરાબર એવી જ રીતે પેલી દીકરી 7 વર્ષની કે હું આજ ભગવાનની આશ્રિત થઈ છું કે. અને એટલા માટે આજ મને પણ એ તેડી જાય આવી પ્રીત કરી પ્રગટ મહારાજ. પ્રગટ ભગવાનની અંદર જે પ્રેમ કરે છે, હિત કરે છે, એને કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી. વગર સાધન ભગવાનના ધામમાં જાય છે. મહારાજે અનેક જગ્યાએ વચનામૃતોની અંદર સાધનોની પણ વાત કરી છે, અને સાધનોના ગૌણતાની પણ વાતો કરેલી છે કે પરમાત્માનો જ્યારે રાજીપો થાય છે ત્યારે સાધન કંઈ કરી શકતા નથી, સાધનોની કોઈ જરૂર નથી. અને આપણે જોઈએ છે આ દીકરીએ કોઈ સાધન નથી કર્યું, એ સત્સંગી નથી, એને મહારાજનું ભજન કર્યું નથી, મહારાજનો કોઈ ધર્મ નિયમ પાડ્યો નથી એને. અને તેમ છતાંય ભગવાનની કૃપા થકી મહારાજ પધારે છે. ભગવાન આ લોકને વિશે જ્યારે પ્રગટ થાય છે ત્યારે કોઈનો નથી જોતા, કોઈને નાત નથી જોતા, કુજાત નથી જોતા, કોઈના ગુના કોઈના અપરાધ કાંઈ જોતા જ નથી. અને સર્વને પોતાની મૂર્તિની પોતાનું ધામથી સુખની અંદર સૌને તેડી જાય છે. આ પ્રગટ ભગવાનનું ભગવાનપણું છે. અને એટલા માટે આવા પ્રગટ ભગવાન જ્યારે તમને મને મળ્યા હોય ત્યારે મારું તમારું કર્તવ્ય આ દીકરીના જેવું છે. એના દીકરીને જેવો વિશ્વાસ છેલ્લો સમય છે. આ અંતકાળની અંદર જ એને વિશ્વાસ ભગવાનનો થયો અને ભગવાનને વિશે અતિશય એને આશરો એને મજબૂત કર્યો તો કે છે મહારાજ મને ધામમાં તેડી જાય છે કે
સ્વામી સહુ ગયા છે ધામ, જે જે આશ્રિત એના થયા છે, તે તે ધામમાં સહુ ગયા છે. સ્વામી નારાયણ સુખ કંદ, ભેળા લાવી મુક્ત મુનિવૃંદ, એમ કહી દેહ મૂકી બાઈ, ગઈ હરી ભેળી ધામ માઈ. આટલું કહેતાની સાથે 7 વર્ષની દીકરી ભગવાન શ્રીહરિની સાથે પોતાનું આ પંચભૌતિક શરીર છે એનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિના ધામની અંદર ગઈ છે. કે હવે એ જતાં પહેલાં જે ભગવાનની સાથે એને દર્શન થયેલો જે વાર્તાલાપ થયેલો, હવે એની ઉત્તર ક્રિયા કરતાં કરતાં 10 દિવસો પૂરા થયા અને એને પ્રશ્ન પૂછ્યો હતો પેલા હરિભક્તોએ. એને મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ મારે નિશાની આપવાની છે, તો કે તું એને કહેજે કે આજથી 10 દિવસે અહીંના તમારા ગામના જે હરિભક્તો છે જે અહીંયા આગળ અમારો સમાગમ કરવા આવ્યા છે હવે પાછા આવે અને એ તમને અમારી વાત કરે તો તમે સત્ય માનજો. કે હવે પછી 10 દિવસ થયા જ્યારે આવ્યા હરિભક્ત સહુ ત્યારે, પ્રેમ કહી જે હયા હતા દર્શન કાજ, ગઢણે લઈ સંગ સમાજ. પછી 10 દિવસ જ્યારે થયા ત્યારે પેલા હરિભક્તો જે ભગવાનનું દર્શન કરવાને માટે અને પોતાનો સંગ લઈને જે ગયેલા બધા 10 દિવસે એ ગામની અંદર પાછા આવ્યા છે, દ્રુપી ગામમાં પાછા આવ્યા છે. પૂછી તે મને સર્વે વાત, કહી તેમ જ સંગે સાક્ષાત, જેમ બાઈએ કહી હતી વાત, કહી તેમ જ થઈ રડિયાત. મૃત્યુ પહેલાં ભગવાનને તેડી ગયા એ પહેલાં જે 10 દિવસ એ પહેલાં એને જે વાત કરેલી બરાબર આજ 10 દિવસ બાદ એ ગામનો સંઘ જ્યારે પાછો આવ્યો અને એ જે તે વખતે મહારાજે વાત કરેલી એ જ વાત અહીંયા આગળ બંને બંધ બેસતી આવી. એટલે બધાને એમ થયું કે આ તો ખરેખર બહુ ભારે મોટો ચમત્કાર કે ભગવાનનો પરચો કહેવાય કે છે. આપ બરોબર મળતી તે આવી, સહુ જન તણે મન બાવી, પછી બાઈના સંબંધી જે સગાવાલાને નાતીલા તે બરાબર વાત મળતી આવી જે ભગવાને વાત કરી હતી અને આ હરિભક્તો જે વાત લઈને આવ્યા બંને બરાબર બંધ બેસતી આવી. એટલે એના જે દીકરી હતી દીકરીના સગા સંબંધી જે કોઈ બધા સગા વાલા નાતીલા જે હતા એ બધાને ખૂબ આનંદ થઈ ગયો અને જોઈ શ્રી હરિનો ચમત્કાર, થયા સતસંગી તે હય પાર, નિયમ ધારી સતસંગ કરી, ભજે પ્રગટ પ્રમાણ હરી. આથી તો બીજું કંઈ કહેવાનું હતું નહીં. આ તો મુખની વાતો હોય ને, કોકને આપણે કથા વાર્તા ને જ્ઞાન ઉપદેશ કરતા હોય ને તેને મનાય ખરું કે તો ન પણ મનાય, પણ આંખે દેખી હેવલ એ કેવી રીતે ન મનાય આપણને. અત્યારે જગતની અંદર પણ એવું થાય છે, કેટલાક એવા ચમત્કારી કેવા સાધુ પુરુષો બાવાઓ હોય છે
તમને એમ તમારી નજર સમક્ષ તમે જુઓ અને પછી તમારી નજર સામે જોયેલું તમારો આત્મા એમ ન કહે કે ના ના આ ખોટું હોઈ શકે. નજર સમક્ષ આમ હાથના બે કડકા કોણીમાંથી તૂટી આમ લબડી ગયો હોય અને ત્યાં આગળ જાય ને નામ કે નામ જરીક હાથ ફેર્યો ને એની સાથે હતો એવોનો હાથ થઈ ગયો છે. એવું નજરે જોયેલું અત્યારે છે. તો શું માનીશું એને? ભગવાન માનીશું આપણે? એને કોઈ મોટા સાધુ માનીશું આપણે? માટે જે વિશ્વાસી જે ભક્ત છે એ ભગવાનને મૂકીને કોઈ જગ્યાએ જતો નથી. ગમે તેવું જો ચરિત્ર ગમે તેવું હોય, આ જગતમાં બધા બહુ પડ્યા છે એવા તમને બતાવવાવાળા. આમાં કોઈ ખોટ નથી તમને. અને જે ખોટ કસર હોય ને એના ચેલા પૂરી કરે, એના શિષ્યો મંડળ હોય ને એનું પૂરું કરી આપે એનું. બાકી થોડી ઘણી કસર હોય તે વાહવાહી કરીને. એટલે અહીંયા આગળ એમ કહે છે કે હારે ભગવાને પ્રત્યક્ષ વાતો કરી, જે વાતો થઈ બરાબર મળતી આવી. એટલે તમામ નાતીલા જ્ઞાતિલા બધાય સગા સંબંધી બધાય ભગવાનનો આશરો કર્યો, ભગવાનનું ભજન કરવા લાગ્યા. કે ભગવાન પ્રગટ ભગવાનનું ભજન કરવા લાગ્યા. સ્વામિનારાયણનું ને ભજન કરે પ્રીતે સહુ હરિજન, જોઈ એવો પરચો તે પ્રસિદ્ધ, પામ્યા આનંદ સહુરૂડી વિધ. આ પરચો જોઈને બધા હરિભક્તો થવા લાગ્યા, મહારાજનું ભજન કરવા લાગ્યા. ભજન કરતાં કરતાં જે કોઈનો અંતકાળ આવે છે ભગવાન સૌને તેડવાને માટે આવે છે અને સૌ ભગવાનના ધામમાં જાય છે. કે મન માહી જાણે નર નારી, આવશે તેડવાને મોરારી. જેમ બાઈને શ્રી ઘનશ્યામ તેડી ગયા જાણો નિજ ધામ. ભજન કરતાં કરતાં બધાના મનમાંની અંદર છે કે એક દિવસ આપણો જ્યારે સમય આવશે ત્યારે મહારાજ જરૂર આપણને તેડવાને માટે આવશે. જેમ આ દીકરીને ભગવાન શ્રી હરિ જેમ તેડી ગયા એમ આપણને પણ ભગવાન તેડવાને માટે આવશે. તેમ આપણને તેડી જાશે, બહુ સુખ અલૌકિક થાશે. એમ પરસ્પર કરે વાત, પ્રગટ પ્રભુ આજ છે સાક્ષાત. આપણને પણ ભગવાન ધામમાં તેડી અલૌકિક સુખ આપશે. એમ બધાય પરસ્પર બધાય વાતો કરે છે, આનંદ કરતાં કરતાં ભગવાન શ્રીનું ભજન. જેમ આપણે ભજન કરીએ છીએ ને અત્યારે, આ એક દિવસ સમય આવશે તે દિવસે એમ આપણને લેવાને માટે પણ આ ભગવાન પધારવાના છે. તે દિવસે આપણે બીજાની ચિંતા ન કરવી. જો વિશ્વાસ નહીં હોય તો પછી બીજા કોઈક તેડવા માટે આવે. પણ જો વિશ્વાસ હોય અને આશરો મજબૂત હોય તો આ 3 છોગલાવાળો જે પાઘડીવાળો છે ને એ જ આવે, બાકી બીજો કોઈ ના આવે. પણ જો ડગમગાટ હશે ને તો પછી બીજા કોઈ તેડવાને માટે આવશે. એવા કેટલા હોય છે ને અહીંયા આગળ, કેટલાક એવા બહુ આમ સાધુના ભક્તો હોય છે એવા કે એમણે સ્વામી તેડવાને માટે આવ્યા, સ્વામી ધામમાં મૂકી દીધા, સ્વામી આમ કરી દીધું, સ્વામીએ તેમ કરી દીધું. આપણને તો આશ્ચર્ય થાય છે કે આ ભગવાનને મૂકીને કોણ કઈ જગ્યાએ વળી ગયા છે. મહારાજનું ભજન કરે છે પણ આશરો કોઈક બીજાનો છે, ભગવાનનું ભજન કરે છે વિશ્વાસ કોઈ બીજાનો છે. ભગવાનનું ભજન કરવાની એ રીત નથી. અને એટલા માટે જો ભગવાન જ્યારે પધારે અને મહારાજ જ્યારે મળે પણ ખરા ત્યારે આપણને શું થાય ખબર છે? આપણને કંઈક પાછું બીજું માગવાનું મન થાય. જેમાં દીકરીને તો શું થયું, મહારાજે કહ્યું કે એને સુખ પોતાનું બતાવ્યું એટલે એને તો આનંદ થઈ ગયો. અને એક જરાક વાતની અંદર ભગવાન શું કરે છે અંતકાળે તમે જોજો, હું માનું ત્યાં સુધી ગઢડા અંત્યનું 32મું વચનામૃત કે એની અંદર મહારાજે વાત લખેલી છે કે ભગવાન પોતાના ભક્તને જ્યારે અંતકાળે તેડવાને માટે આવે છે ત્યારે એને શું કરે છે? એને જ્ઞાન અને વૈરાગ્યની પ્રેરણા કરે છે. ભગવાન પોતાના ભક્તને ત્યાં સુધી આ જીવ છૂટતો નથી. તમને મને લાગે
અંતકાળે છેલ્લો સમય બાકી હોય જો આપણે વ્યવસ્થિત થઈએ ને તો કેટલી સૂચનાઓ આપી દઈએ આપણે, કેટલી સૂચનાઓ આપી દઈએ. આ કરવાનું બાકી છે, અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, આ વેચી દેજો હો, ને તો પછી તકલીફ પડશે તને. આ બધું કેટલું તમને મને થયા કરે. છેલ્લો સમય હોય તો હોય, ભગવાનની અંદર જીવ જાય જ નહીં. પણ એ ક્યારે એમાંથી છૂટે છે? તો મહારાજે વચનામૃતમાં લખ્યું કે મારો ભક્ત હોય, મારો આશ્રિત હોય, એનો અંતકાળ જ્યારે આવે છે ત્યારે હું આવી અને એને મારું જ્ઞાન આપું છું કે અને મારું જ્ઞાન જે હું આપું એના વડે કરીને શું થાય છે? તો કે એની અંદર એને વૈરાગ્યનો જન્મ થાય છે. જ્ઞાને કરીને વૈરાગ્ય થાય છે, એમને વૈરાગ્ય નથી થતો. આ કથાઓ, આ વાર્તાઓ, આ ભગવાન શ્રીહરિના શબ્દો, આ વાણી, એને આપણે નિત્ય પ્રત્યે સદૈવને માટે આપણે જો સાંભળીએ તો તમને ને મને વૈરાગ્યનો જન્મ થાય. ને તો વૈરાગ્ય ન જન્મે. વૈરાગ્ય થવું બહુ અઘરો છે. માટે જ્ઞાને કરીને વૈરાગ્ય થાય તો ભગવાન પોતાના ભક્તને અંતકાળે જ્ઞાન આપે છે. અને જ્ઞાને કરીને વૈરાગ્ય થાય ત્યારે આ જીવ શું થાય છે? માયામાંથી છૂટો પડે છે. જ્યારે માયામાંથી છૂટો થઈને મહારાજને કહે છે બસ હવે હું તૈયાર છું, ત્યારે ભગવાન એને પોતાના ધામમાં તેડી જાય છે. માટે એવી આ જગતના પદાર્થોની વાસનાઓ સહિત ભગવાન કોઈને ક્યારેય તેડી જતા નથી ભાઈ. અને કદાચ જો તેડી જાય તો રસ્તામાં પેકેજ ડ્રોપ કરી દે, છેક સુધી ન લઈ જાય તમને. રસ્તામાં તમને મને જે ભાવતું હોય ને એ ત્યાં આગળ તમને મૂકી દે, મજા કરો એમ કે મજા કરો. અને જ્યારે તમારી મજા પૂરી થાય ત્યારે મને જણાવજો, ત્યારે વળી પાછા તમને બીજો સત્સંગમાં જન્મ આપીશું અને ફરી પાછા મારું ભજન કરજો અને ત્યારબાદ પાછા અમારા ધામમાં આવજો. માટે એવા જે ભગવાન એ તમને મને જ્યારે મળ્યા હોય ત્યારે જો એક વખત મહારાજ લોઢવા કરીને ગામ છે ત્યાં આગળ લોઢવાની અંદર લખુબાઈ ચારણ જે સ્ત્રી ભક્ત છે એની વાત લખી છે કે સદાવ્રત આપે છે. સદાવ્રત આપતા હોય. સદાવ્રત શું કામ માટે આપે? કારણ કે એનાથી કોઈ ભગવાનના ભક્ત, કોઈ ભગવાનના સાધુ અહીંયા આવી જાય અને એના સંસ્કારો બંધાય ને એનું જીવન સફળ થાય, એને ભગવાન મળે, એટલા માટે એ સદાવ્રત આપતી હતી. લખ્યું છે સદાવ્રતનું આપવા ફળ તેની પાકી ગયેલી છે પડ, તેથી આવ્યા છે વરણી રાટ, વડ છાયડે જુએ છે વાટ. ભગવાન શ્રીની વાટ જુએ છે. મહારાજ કોઈની વાટ જુએ? આપણે ભગવાનની વાટ જોઈએ, ભગવાન કોઈકની વાટ જોઈએ. કોની? આ લખુબાઈની વાટ જોઈને બેઠા છે. શું કામ? તો કહે છે કે એ જે સદાવ્રત આપતી હતી એ સદાવ્રતનું ફળ પાકી ગયેલું છે અને એ ફળ આપવાને માટે ભગવાન ત્યાં આગળ વર્ણી વેચે ત્યાં આગળ નીકળ્યા છે અને વડનું સરસ મજાનું ઝાડ છે ત્યાં આગળ બેઠા થકા એની રાહ જુએ છે ક્યારે આ લખુબાઈ આગળ આવે અને હું એને જે આપવાનું છે તે મને આપી દઉં. એક સદાવ્રત કરનારને જો ભગવાન એની રાહ જોતા હોય તો ભક્તિ કરનારને ભગવાન રાહ નહીં જોતા હોય. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે બહુ સારા હરિભક્તો હોય ને બહુ સારા વ્યક્તિ હોય અને અહીંયા આગળથી જતા રહે ને ત્યારે શું કે અહીંયા આગળ એ જરૂર છે પણ એવી એમને ત્યાંય જરૂર છે કે એટલા માટે વહેલા થઈ ગયા. જગતમાં કહેવાય છે કે એમની અહીં જરૂર છે ને એવી એનાથી વિશેષ ત્યાં જરૂર હતી એટલે વહેલા ભગવાન તેડી ગયા. તો ભગવાન પોતાના ભક્તની રાહ જુએ છે ત્યાં આગળ. જો બુરજી બ્રહ્મચારી મહારાજ ધામમાં ગયા, સ્વધામ પધાર્યા અને બુરજી બ્રહ્મચારી ત્યાં આગળ ગઢપુરમાં છે અને તે વખતે એમને આ મંદિરની અંદર ચૂનો કરાવવાનું કાર્ય બાકી છે. બરાબર તે વખતે એક બાઈને ત્યાં આગળ સમાધિ થાય છે, ભગવાનની પાસે જાય છે ત્યારે મહારાજ સંદેશો મોકલે છે કે બુરજી બ્રહ્મચારીને કહેજે કે હજુ તારે ક્યાં સુધી ત્યાં આગળ રહેવું છે, કે ત્યાં એકલા પડ્યા છે. જુઓ ભગવાન ત્યાં એકલા પડે છે, અહીંયા આગળ સાથે ને સાથે હતા. હવે મહારાજ ધામમાં પધાર્યા, બુરજી બ્રહ્મચારી છે, ભગવાન એકલા પડ્યા છે. તો ત્યાંથી સંદેશો મોકલે છે પેલી બાઈને કે તું બુરજી બ્રહ્મચારીને કહેજે કે હજુ તારે કેટલું સમય ત્યાં આગળ રહેવું છે, કે તારા બુરજી બ્રહ્મચારી પેલી બઈ કહેવાય ને કે તું બીજી વાર જ્યારે તને સમાધિ થાય અને તું જ્યારે જાય ત્યારે એને કહેજે કે આ મંદિરને ચૂનો કરાવવાનું કાર્ય બાકી છે, એ પતશે ત્યાર પછી હું આવીશ. કે ભગવાનની રાહ જુએ છે, પણ કોની રાહ જુએ? બુરજી બ્રહ્મચારીની રાહ જુએ. મારીને તમારી રાહ ન જુએ. હા ઉઠા કશું હોય ને એની શું કામ રાહ જુએ ભગવાન? બુરજી બ્રહ્મચારી રાહ જોતા હતા
અને બ્રહ્મચારી કેટલા સમર્થ છે. એને નક્કી કર્યું કે મારે આજે દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જવું છે. બરાબર તે વખતે ગ્રહણ હતું કે તો ગ્રહણ હતું તો પોતે શું કર્યું ખબર છે? એ ગ્રહણને એક દિવસ પાછું ઠેલ્યું એને કે આને પોતે ધામમાં ગયા એ જ દિવસે. આ એની સામર્થ્ય હતી. આ બધા સાધુ પુરુષો જે છે મોટા મોટા ભગવાનના આવા એ પરમ એકાંતિક જે સંત કહેવાય, જેને માટે ભગવાન શ્રીહરિ રાહ જુએ. મહારાજ હજુ ના આવે એમ રાહ જુએ. એકવાર ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામીને મળવા માટે જેતલપુર ગયેલા. જેતલપુરથી અસલાલી જવાનું હતું અને સ્વામી અસલાલી માતા મહારાજ જેતલપુરની અંદર. ભગવાન એ રાહ નથી જોઈ શકતા એટલે બધાને કહે છે ચાલો આપણે જઈએ, સ્વામી ત્યાં આગળ પધાર્યા છે કે. અને જેતલપુરથી ચાલતા ચાલતા ત્યાં આગળ અસલાલી ગયા છે અને અસલાલી જઈને ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામીને આમ ભેટ્યા છે, મળ્યા છે. આ ભગવાન છે જે પોતાના ભક્તની રાહ જોતા હોય. પણ એવી ભક્તિ હોય તો ભગવાન રાહ જુએ, જો ભક્તિ એવી ન હોય તો રાહ જુએ નહીં. આની તો ખાલી સદાવ્રત આપે છે એટલે ભગવાન રાહ જુએ છે. આપણે તો ભક્તિ કરીએ છીએ તો આપણી રાહ તો ભગવાનને જોવી જ પડે. માટે કહે છે વડની રાત આવ્યા છે, વડનો છાંયો છે, ત્યાં આગળ બેઠા છે અને એની રાહ જુએ છે. લખુબાઈ ચારણ ત્યાં રહેતી, પોતે નિત્ય સદાવ્રત દેતી. સાધુ જમાડી જમતી નીત, એવી પરમાર્થમાં છે પ્રીતમ. સદાવ્રત આપે છે અને બધા જે કોઈ આ બધાને સદાવ્રત આપે. જમે ક્યારે ખબર છે? સંતને સાધુને જમાડીને પોતે નિત્ય જમતી કહે છે. એમને મારો ટાઈમ થઈ ગયો છે, આપણે તો લંચનો ટાઈમ થાય એટલે ટાઈમ થયો કંઈ કરો ભાઈ, કેમ આટલું મોડું થયું? હમણાં આગળ જો બીજો અડધો કલાક ખેંચો તો ચિઠ્ઠી તરત આવે કે મોડું થશે, જલ્દી કરો. ભગવાન શ્રીહરિ ના સદાવ્રત આપે છે. સદાવ્રતની અંદર પણ એ કેટલી બધી ધર્મપરાયણ છે કે સાધુ સંતો જે આવે એ બધાને જમાડે અને જ્યારે બધા સંતો જમી લેતા ત્યારબાદ પોતે નિત્ય જમતી. આવી પરમાર્થ વૃત્તિ કરતી, આવી પરમાર્થ વૃત્તિ. કારણ કે કોઈ સ્વામિનારાયણ સાધુ આવતા એવું નહોતું. સદાવ્રતમાં તો ગમે ત્યાં આવે. સદાવ્રતની અંદર કોણ આવે? માછીમાર હોય તે આવે, ને કોઈ સાધુ ભક્ત ભગવાનનું ભજન કરતો તે પણ આવે, ગમે ત્યાં આવે. પણ એ બધા એને જમાડીને પછી જમતી કે. અને કોઈ દિવસ સંત ના આવે તો જેથી સંત જમે નહીં અન્ન, ઉપવાસ કરે તે હદન્ન. એવું વ્રત અવિચળ જેનું, ફળ આપવાયા છે. જે દિવસે સંત ન જમે એ દિવસે ઉપવાસ કરતી. આખો દિવસ ઉપવાસ કરે, કાંઈ ખાય નહીં. સદાવ્રતમાં કોઈ સાધુ જો એનું સદાવ્રત લેવા માટે ના આવે તો એ કોઈ દિવસ અનાજ આખો દિવસે ઉપવાસ કરતી. આવો જે વ્રત અવિચળ, આ એક દિવસનું નહોતું, સદૈવને માટે જ્યારથી એને એ શરૂ કર્યું ત્યારથી આરંભીને. આ લખુબાઈના ગુરુ કોણ હતા? આત્માનંદ સ્વામી હતા. જે આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ હતા, પણ એને માફક ના આવ્યો. આત્માનંદ સ્વામીની ગુરુતાઈ એને માફક ના આવી, કારણ કે આ નિરાકારવાદી હતા, ભગવાનને કોઈ આકાર નથી એવું સમજતા. અને રામાનંદ સ્વામી કે નહીં, ભગવાન મારે તો શ્રી કૃષ્ણ દ્વિભુજ શ્રી કૃષ્ણ મૂર્તિના મારે દર્શન કરવા છે, એ દર્શન કરાવો તો હું તમારો શિષ્ય થાઉં. ત્યારે આત્માનંદ સ્વામી કહે છે કે ના, એ મારાથી નહીં થાય કે. અને ત્યારબાદ રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી અને ત્યારબાદ ત્યાં આગળ જઈ અને રામાનુજાચાર્ય થકી સ્વપ્નની અંદર દીક્ષા ગ્રહણ કરેલી છે. પરંતુ તે વખતે આત્માનંદ સ્વામીના જે શિષ્ય મંડળની અંદર આ લખુબાઈ જે હતા એ આત્માનંદ સ્વામીના એ શિષ્ય હતા.
અને આત્માનંદ સ્વામી પણ જ્યારે અંત સમય જ્યારે આવ્યો ત્યારે એમને પણ પોતાના તમામ શિષ્ય મંડળને ભેગા કરીને એમ કીધું કે હું તમને બધાને આજ્ઞા કરું છું અને મારું વચન જો તમે માનો તો આજથી તમે બધા રામાનંદ સ્વામીના શિષ્ય બની જજો કે છે. અને રામાનંદ સ્વામી જે સમજે છે તે સત્ય સમજે છે, માટે આજથી મારો જે આશ્રિત હોય બધો એનું શરણું લેજો, એને ગુરુ તરીકે તમે સ્વીકારજો. એમ આત્માનંદ સ્વામીએ પોતાના તમામ શિષ્ય મંડળને રામાનંદ સ્વામીને સોંપ્યા હતા. પણ એમાંથી આવા એક બે નંગ હોય ને, અત્યારે જેવા નંગો છે એવા તે વખતે હતા. એટલે નહીં માન્યું કે નહીં ને આ મારે કરવું જ નથી. તમે ભલે તમે પાટલો બદલી કાઢો એટલે મારે પણ પાટલો બદલી કાઢો એવું થોડું લખી આપ્યું છે. એનું કારણ એટલું જ હોય, પાટલો બદલવામાં શું હોય, કારણ કે પાછળ પોતાની સિનિયોરિટી હોય ને, પોતાની ગાદી ઉપર બેસવાનું હોય ને, ગાદી ઉપર મનાવવાનું હોય ને, પૂજાવાનું હોય. અને બધા અત્યાર સુધી એમને અનેકનો જય જયકાર કર્યો હોય, હવે એમનો જય જયકાર કરવાનો સમય આવ્યો, એટલે એને મૂકીને કોઈનાથી જવાય નહીં. એટલે આવા કેટલાક રહી ગયેલા, નહીં માનેલું કે નહીં અમે નહીં જઈએ કે. અને એમાં લખુબાઈને પ્રોબ્લેમ ક્યાં આગળ થયેલો ખબર છે? મહારાજ જ્યારે પધાર્યા રામાનંદ સ્વામીના આશ્રમની અંદર ત્યાં આગળ આવ્યા ને જ્યારે એમને ભાઈઓની સભા જ્યારે નોખી કરીને ત્યારે એને મોટો પ્રશ્ન ત્યાં આગળ થયો કે આજ દિન સુધી આ કાર્ય ક્યારે થયું નથી, તમે નવો ચીલો કેમ પાડો છો કે. મહારાજને કહે છે આ તમે નવો ચીલો કેમ પાડો છો કે. એમાં પ્રશ્ન ખાલી પ્રસાદ પીરસવાનો જ હતો, પણ તોય મહારાજ કહે છે કે નહીં. અને એમાંથી કે ના તો અમને મજા નહીં આવે કે, એટલે નીકળી ગયેલા. પણ સદાવ્રતની અંદર આટલું બધું કરે છે તોય મહારાજ કેવું રક્ષા કરે છે, ભગવાન એનું ફળ આપવાને માટે કેવા આવે છે, હાજર થાય છે. બાઈ જુએ છે સંતની વાટ જુએ ત્યાં વરણી રાટ. નોતું નાથનું અણુ અજાણ્યું, પણ લખુની વાતોથી જાણ્યું. બાઈ જુએ છે સંતની વાટ, કારણ કે સંત ન મળે તો એને ઉપવાસ પડતો. આજ બરાબર એ લખુબાઈ એ સંતની વાટ જુએ છે, બરાબર વર્ણિરાજ પણ એની જ વાટ જોઈને બેઠા છે. એટલે જોયા એની સાથે નથી કહો ચાલો આને જમાડી દઉં, એટલે મારે આજે ઉપવાસ ન કરવો પડે. એને આ તો ખરેખર આજે તો એના પાત્ર મળી ગયા હતા. એટલે ભગવાનની મહારાજ કહે છે કે અમારું અજાણ્યું તો કાંઈ હતું નહોતું, પણ તેમ છતાંય લખુબાઈની વાતો થકી અમારે જાણવું હતું કે એની શું સમજે છે. આપણને લાગે મહારાજને કંઈક કાર્ય કરવું હોય તો શાસ્ત્રોમાં લખ્યું છે, મુક્તાનંદ સ્વામીને ભેગા કરતા, બ્રહ્માનંદ સ્વામીને બોલાવતા, પછી પેલા હરજી ઠક્કરને બોલાવતા, આ બધા ભેગા કરતા. આને પછી ભેગા કરીને કે આપણે મોટો ઉત્સવ કરવો છે અને આ પ્રમાણેની વ્યવસ્થા કરવાની છે, આટલું આપણે રસોઈનો સામાન આ તે બધું. તો શું ભગવાન હતી? એને બધી ખબર હતી. કેટલાક ઉત્સવ સમયાની અંદર ભગવાન શ્રીહરિએ 10 દિવસ સુધી સમયા કરે, યજ્ઞો કરે, બધું જ કરે, અને એનું કરિયાણું જે હોય એ બધું જ્યાંથી લાવ્યા હોય. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે જાઓ હવે આ બધું ચૂકતે કરી આવો, બધા પૈસા લઈને જાઓ. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી જ્યારે જાય ત્યાં આગળ, અને ત્યારે પેલાની કે ભાઈ આ ફલાણા શેઠની પેઢી ક્યાં છે, ફલાણા શેઠની પેઢી ક્યાં છે, એમ પૂછતા જાય કે એવા શેઠ તો આ ગામમાં કોઈ છે જ નહીં ભાઈ કે, જેની વખારની અંદરથી હજારો મણ ઘઉં, ચોખા, દાળ, ઘી, ગોળ, મસાલા બધું જ ભરાઈને ગયું છે યજ્ઞની અંદર વપરાવાને માટે. પણ એનું પેમેન્ટ આપવાને માટે જ્યારે મોકલ્યા ત્યારે ત્યાં આગળ કોઈ પેઢી નથી, ત્યાં આગળ કોઈ વેરહાઉસ નહોતું. એ ભગવાનને કાર્ય કરવા માટે કોઈની જરૂર પડે એ ભગવાન નથી જાણતા. પણ એ આગળ કહે છે કે ભગવાનનું કંઈ અજાણ્યું નહોતું, પણ તેમ છતાંય જાણવું છે કે આ શું કરે છે તે. એટલે કહે છે કે નહોતું નાથનું અણુ અજાણ્યું, પણ લખુની વાતોથી જાણ્યું. હવે કૃપા કરી લખુબાઈ બાથે સત્ય સિદ્ધાંત મનાવ્યો નાથે. સ્વપ્નમાંથી જાગૃત જેમ થાય, જેમ સ્વપ્નનું વ્યર્થ જણાય. લખુની ઉપર ભગવાન શ્રીહરિએ કૃપા કરી અને પોતાનો સત્ય સિદ્ધાંત જે હતો એને બનાવી દીધો. એનો સિદ્ધાંત આત્માનંદ સ્વામીનો હતો.
નિરાકાર પરમાત્મા છે એ સિદ્ધાંત હતો. મહારાજ કે નહીં, ભગવાન સાકાર સ્વરૂપ છે. તો એ સાકાર સ્વરૂપનો સિદ્ધાંત ભગવાન શ્રીહરિએ લખુબાઈને મનાવી દીધો કે અને સ્વપ્નમાંથી જાગૃત થાય અને જેમ સ્વપ્નનું વ્યર્થ જણાય. આપણે રાત્રે સૂતા હોઈએ ને કંઈક સ્વપ્નો આવે અને સ્વપ્નો આવે ને પછી આપણે જાગીએ ત્યારે આપણે તો શું થાય, પછી જાગ્યા પછી આપણને શું થાય, ના ના આ તો બધું ખોટું છે આપણને થાય ને. આપણે સ્વપ્નની અંદર એકદમ કંઈક ગયા ને કોઈ સ્ટોરની અંદર ગયા અને ત્યાં કરતાં કરતાં લોટરી મોટો જેકપોટ હતો લાગી ગયો, ફરતા ફરતા ગયા અને કે અરે કે લઈ લો એમ કીધું ને લઈ લીધી આપણે અને લીધા પછી આવીને પછી બેઠા અને પછી જોયું કે આહા હા આનંદ થઈ ગયો. પણ જેવું આમ કોઈ હલાવે કે ભાઈ ઉઠો, એલાર્મ વાગ્યું, ઉઠે તાર તો ન લોટરીની ટિકિટ હોય ન કરોડો રૂપિયા હોય, કાંઈ કહેતા કંઈ કશું જ ન હોય આપણી પાસે. સ્વપ્નમાં દેખ્યું છે વ્યર્થ છે, નકામું છે, ખોટું છે. એમ લખુબાઈ જ્યારે સ્વપ્નની અંદરથી જાગ્યા કહેતા લખુબાઈને જે ખોટો સિદ્ધાંત મનાઈ ગયો હતો એને જેમ કોઈ સ્વપ્નની અંદરથી જાગે અને સ્વપ્નમાં જોયેલું જેમ ખોટું મનાય એમ એને પણ આ વાતની દ્રઢતા થઈ ગઈ કે મેં આજ દિન સુધી જે રીત મારા આત્માની અંદર જે મેં પ્રગટાવી રાખી છે એ રીત ખોટી છે, મહારાજની રીત જે છે એ જ સાચી છે. કે લખુબાઈના અંતરમાઈ મત અદ્વૈત ગયો ભૂલાઈ, રહ્યા શ્રી હરિ ક્યાં એક માસ, માંગ્યું બાયુએ પ્રભુજીની પાસ. 1 મહિનો સુધી રોકાયા ભગવાન. જે ગાય દોવે એટલો સમય ભગવાન ન રોકાય એ લખુના એનો જે આ વાડો આશ્રમ જે કહો તેમાં 1 મહિના સુધી ભગવાન રોકાયા. મહારાજે એટલો બધો એને અપાર રાજીપ, કારણ એને એક જ નિયમ હતો, સંતનું દર્શન ન થાય તો ઉપવાસ કરતી. આ ભગવાનને બહુ ગમી ગયેલું અને એટલે ભગવાન જેવા ત્યાં આગળ પધાર્યા અને એની સાથે જ લખુબાઈએ પણ પરમાત્માને ખૂબ સરસ થાળ કરીને જમાડ્યા અને જમાડ્યા બાદ આ બધી વાતો કરે છે. પછી જૂની વાતો પછી યાદ થાય ને, મહારાજ આત્માનંદ સ્વામી ને રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની ગાદીની અંદર આજ ભગવાન સહજાનંદ સ્વામી. એટલે લખુબાઈનો અંતરની અંદર જે અદ્વૈત મત જે હતો, નિરાકાર મત, એ ભૂલાઈ ગયો કે છે. અને ભગવાન ત્યાં આગળ 1 માસ રહ્યા. પ્રભુ કહે છે હવે અમે રજા લઈએ. ત્યારે બાઈ કહે છે કે મારી એક માંગણી છે કે છે. અને જુઓ કેવું માગે, જેના ઘરમાં 1 માસ સુધી દિવ્ય આમ મૂર્તિ ભગવાન શ્રીની સાક્ષાત મનુષ્યરૂપ મૂર્તિ 1 માસ સુધી જેના ઘરની અંદર રહે અને એને માગતા ન આવડે તારે એમ થાય કે મળ્યા ને તોય નથી મળ્યા જેવું થઈ જાય. છેલ્લે કહે છે બાઈએ રહ્યા ત્યાં 1 માસ માગ્યું બાઈએ પ્રભુજીની પાસ. સુત સંપત્તિ જે સદા વ્રત અવિચળ રહોય વિરીત. ને મહારાજ મારી સુત સંપત્તિ અને સદાવ્રત સદાય અચળ અને અવિરત કાયમ રહો. આટલું બધું માગી લીધું. માગવાનું શું હતું? મારો મત ખોટો છે, મને તમારે શરણે લો, મને તમારે આશ્રય લઈ મારો ઉદ્ધાર કરો, આ માગવાનું હતું. પણ સદાવ્રતોની અંદર જે પડે ને એ કોઈ દિવસ સારું માગી જ ના શકે. અને હજી જેટલા આધુનિક સદાવ્રતોની અંદર જેટલા લપેટાયેલા છે ને એ કોઈ દિવસ સારું ક્યારે ભગવાનની પાસે નહીં માગી શકે. એને બુદ્ધિ જ પવિત્ર હોય જ નહીં. એને બુદ્ધિ જ એટલી અપવિત્ર હોય કે એમ લાગે એને કે હું કેવું સરસ કાર્ય કરું છું અને કેટલું બધું સારી સામાજિક કેટલું કાર્ય કરું છું, મેં આટલી હોસ્પિટલો કરી દીધી, મેં આટલું આ કરી નાખ્યું, આટલા છોકરાઓને મેં વિદ્યાદાન કર્યું, આટલું મેં ભણાવી દીધું. આ બધું એ સદાવ્રતની અંદર આવી જાય. પણ એ સદાવ્રતથી ભગવાન શ્રીહરિનો રાજીપો થતો નથી. હા, ભગવાનની આજ્ઞા પ્રમાણે જો કરવામાં આવે તો જરૂર રાજીપો થાય, પણ જો ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જો કરવામાં આવે તો ગમે એટલું સદાવ્રતની પ્રવૃત્તિ આપણે કરીએ પરંતુ એમાં ભગવાનનો ક્યારેય આપણને રાજીપો મળતો. છેલ્લે આવું જ માગવાનું મન થાય, મારો સૂત એટલે મારો પુત્ર પરિવાર, મારી સંપત્તિ અને મારું આ સદાવ્રત જે છે ને, મહારાજને કહે છે સદાય અવિચળ રહે અને અવિરત રહે.
અવિચળ કોઈ દિવસ બંધ ન થાય ને આવી રીતે સદૈવ કાયમ ને કાયમ આવું ને આવું જ રહે. ત્યારે ભગવાન શ્રી કહે આવી અઘટિત માગણી તમે કેમ કરી કે છે? સુત સંપત્તિને સદા વ્રત અવિચળ રહોય વિરત આવી અઘટિત માંગણી કરી માયા કેરી કરી રીત ખરી. માયાની રીત ખરી કરી નાખી. મળ્યા ભગવાન પણ માયાની રીત ખરી કરી નાખી. આ માયા તમને મને આ જ કરાવે. માયાની રીત શું છે? સુત સંપત્તિ અને સદાવ્રત અવિચળ રહો અને અવિરત રહો. આ માયાનું કાર્ય છે. અને એ માયાનું કાર્ય જો હોય તો ભગવાન શ્રી હરિ કહે છે કે આવી માયાવી માગણી તમે શું કામ કરો છો કે છે. માટે આપણે ભગવાન તો તમને ને મને મળ્યા છે. જેમ એક કુસંગી દીકરીને પણ જો ભગવાન તેડવાને માટે આવતા હોય તો આપણે તો રાત દિવસ એનું ભજન કરીએ છીએ. પણ એની આજ્ઞામાં રહીને ભજન કરવું, શિક્ષાપત્રીમાં રહીને ભજન કરવું. શિક્ષાપત્રીમાંથી બહાર નીકળીને ભજન એ ભજન જ નથી. શિક્ષાપત્રીમાંથી બહાર નીકળ્યા બાદ ગમે એટલું મહારાજનું ભજન થાય એ ભજન જ નથી. લાગે જીવને કે હું બહુ કરું છું પણ એ તો પેલા ઘાંચીના બળદ જેવું છે. ડાબલા બાંધ્યા છે, દોડા દોડ કરે છે, ચાલ 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 કરે છે, પણ સાજ પડે ડાબલો છૂટે ત્યારે ક્યાં હોય? ત્યાં ઘાંચીનો જે ખાડો હોય ને ત્યાં જ ઊભો હોય. એમ આજ્ઞામાંથી બહાર નીકળેલા છે. ભગવાનનો વિશ્વાસ ગુમાવ્યો છે. ભગવાનની શરણાગતિ જેને ગુમાવી છે એ ગમે એવા સાધનો કરે, ગમે એવા સદાવ્રતો કરે, પરંતુ તેમ છતાંય એનાથી પરમાત્મા રાજી થતા નથી. અને એવાને માયા પોતાની બુદ્ધિ આપે છે. અને એમાં સુત અને સંપત્તિ અને સદાવ્રત કાયમ રહે એટલી જ માગણી કરતાં આવડે. મહારાજ મારી ઉપર રાજી થજો એવી માગણી કરતાં આપણને ક્યારે આવડે નહીં. માટે આપણે બહુ મહારાજને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણે સર્વને એવું જ્ઞાન આપે, એવી બુદ્ધિ આપે, જેથી કરીને આપણે મહારાજની પાસે એવી માગણી કરીએ કે પ્રભુ અમારી પર રાજી રહેજો, પ્રસન્ન. રાજીપામાં બધું આવી જાય. જુદું જુદી લિસ્ટ ના આપવું ભગવાનને. કેટલાક જો લિસ્ટ આપે, જેટલી જેટલી ઉપાધિ હોય એનું લિસ્ટ આપે. પરીક્ષામાં પ્રોબ્લેમ છે, પરીક્ષામાં પાસ થવું છે. બિઝનેસમાં પ્રોબ્લેમ છે તો કે રૂપિયા નથી મળતા તેની વાત છે. દીકરા દીકરીનું કંઈ ગોઠવાતું નથી, 40 વર્ષના થઈ ગયા છે, માટે કંઈક દયા કરો દયા કરો. એમ લિસ્ટ આપવું નહીં. મહારાજની પાસે લોકો રાજી રહેજો અને કૃપા કરજો બસ. અને એની કૃપામાં બધું જ આવી જાય. માટે ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર એવા ખૂબ કૃપા વરસાવે એ મહારાજના શરણોમાં પ્રાર્થના એ સહિત બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન છે મૃદુલ સુરેશભાઈ પટેલ. આ જીવન થાળ નિમિત્તે બર્થડે નિમિત્તે છે. અક્ષર નિવાસી શશિકાંતભાઈ ઠાકોરભાઈ દરજી, હસ્તે અંકુરભાઈ અને રિમ્પલભાઈ બેન દરજી. કેયા અને દિયા પટેલ બર્થડે નિમિત્તે, વિશાલ અને ગાયત્રીબેન પટેલ, અતુલભાઈ અને દર્શિકાબેન પટેલ. તો આ બધા જ પરિવારવાળાઓને મહારાજ ખૂબ સુખ્યા કરે અને ખૂબ કૃપા દ્રષ્ટિ એમના ઉપર રાખે. આપણે અમુક જે અનાઉન્સમેન્ટ જાહેરાતો જે છે એ આ પાસ્ટ વેન્સડે ઓગસ્ટ 27 આપણે અહીંયા આગળ ગણપતિજીને સ્થાપ્યા છે મંદિરમાં. તો બધા અહીંયા આગળ દર્શનનો લાભ લે. અને આવતા બુધવાર સપ્ટેમ્બર અહીંયા આગળ મંદિરમાં એમનું વિસર્જનનું આપણે મોટો ઉત્સવ કરીશું. એ જ દિવસે સપ્ટેમ્બર 3 આપણે જલજીરની એકાદશી પણ છે. તો એનો પણ ઉત્સવ આપણે એ દિવસ એ શનિવારે અને રવિવારે મંદિરમાં આપણે તુલસી વિવાહનો ઉત્સવ થવાનો છે. તો જેને પણ તુલસી વિવાહના મામા કે એ બીજા કોઈ યજમાન તરીકે થવું હોય તો એની $151 સેવા રાખેલ છે. તો એમાં પણ ઓફિસમાં સંપર્ક કરે. આજે ગણપતિની બર્થડે નિમિત્તે આપણે અહીંયા આગળ લાડુની કેક બનાવી છે. તો એ લાડુની કેક અહીંના જે અહીંયા આગળ જે યજમાન બન્યા છે ગણપતિજીના એ તેજસ શાહ, હરિહરભાઈ પટેલ, કમલભાઈ પટેલ હસ્તે જય રાકેશભાઈ પટેલ અને ભાનુભાઈ પટેલ
એ આપણે આરતી પહેલાં અહીં આગળ કેક કાપીશું એ વખતે અહીં આગળ ગણેશજી પાસે અહીં આગળ આવશે. હવે જે લોકોના નામ બોલવું એ આરતી વખતે આગળ આવે. અંકુરભાઈ દરજી, સુરેશભાઈ, ગિરીશભાઈ, ભરતભાઈ, રાકેશકુમાર, વિશાલભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, હરિહરભાઈ પટેલ, તેજસ શાહ, કમલ પટેલને બદલે જય રાકેશ પટેલ આવશે. ઈશ્વરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, તેજેન્દ્રભાઈ રાવ. સ્ત્રી હરિભક્તોમાં રિમ્પલબેન, અંકુરભાઈ દરજી, વર્ષાબેન દરજી, દક્ષાબેન, હેમલતાબેન, માનસીબેન અને અશ્વિનાબેન. કેયા અને દિયા પટેલ, ગાયત્રીબેન પટેલ, દર્શિકાબેન પટેલ, કામિનીબેન પટેલ, કપિલાબેન પટેલ, લલિતાબેન પટેલ અને સરોજબેન રાવ. આ લોકો અહીં આગળ આરતી વખતે આગળ આવશે. એક ખાસ અનાઉન્સમેન્ટ આપણે અહીંયા આગળ કિડ્સના ક્લાસીસ માટે વધારે we need to pay attention to the kids activities in Mandir. So we are relaunching kids classes અહીંયા આગળ every Saturday 5:30 to 7 p.m. છોકરાઓના ક્લાસીસ થશે બાલસભા. એમાં અમુક પીરિયડ ગુજરાતી શીખવાડવામાં આવશે અને અમુક will be focused on સત્સંગ. એટલે એ છોકરાઓને ગુજરાતી પણ શીખવાડવામાં આવશે અને આપણા સત્સંગના બધા પરચાઓ પણ શીખવાડવામાં આવશે. એટલે we really want to push all the kids. We need a little more discipline, right? આપણી લાઈફમાં discipline is necessary. તો છોકરાઓને પણ we need to teach them that and we need to enforce that from parents' side. એટલે attendance, we are requiring કે attendance is mandatory because ગુજરાતીના classes હોય તો 1-2 વીક સ્કીપ કરો તો પછી અમુક જે બધા લેટર શીખવાના હોય એ બધા ભૂલી જવાય, એ ના આવે એમને. એટલે attendance is mandatory. Being on time is also mandatory. અને લાલજી મહારાજને બધાની આજ્ઞા છે કે ભાઈ આ રિયલી આમાં ફોકસને પુશ કરવું છે. તો જે છોકરાઓનું એટલીસ્ટ મિનિમમ 75% અટેન્ડન્સ હશે ક્લાસમાં, એ છોકરાઓને આપણે વધારે કલ્ચરલ પ્રોગ્રામમાં અને કિડ્સ એક્ટિવિટીઝમાં આગળ કરવા છે. એટલે ખાસ બધાને નોંધ કે તમારા છોકરાઓને ખાસ push them to bring them to class and make sure that they attend on a timely basis. હવે આપણે પહેલાં થાર કરીશું. થાર પછી આપણે ધર્મકુળની ધૂન અને પછી ઘોડી અને પછી આપણે અહીંયા આગળ કેક કાપીશું અને કેક કાપ્યા પછી આપણે આરતી પણ કરીશું. ઓકે, આજે લેડીઝ સભા હતી તો કેક કપાઈ ગઈ છે. હવે હોપફુલી ખવાઈ નહીં ગઈ હોય ને આપણને પ્રસાદ મળશે, એટલે એ લોકો એનો લાભ લઈ લીધો છે. તો હવે આપણે પહેલાં થાર, પછી ધર્મકુળની ધૂન અને પછી ઘોડીની આરતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી, આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. લાડુ જલેબી ને સેવા સુવાણી, લાડુ જલેબી ને સેવા સુવાણી, ભાવે કરી લાવી છો ભારી મારે ઘેર, આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી, સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી. ઓ વૈતક વાલોરના શાક કર્યા મેં તો, વૈતક વાલોરના શાક કર્યા મેં તો, ચોડા ફળી છબકારી મારે ઘેર, આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. કાજુ પ્રમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી, કાજુ કમોદનો ભાત
ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી લીંબુ કેરીના લેજો તાણા લીંબુ કેરીના લેજો તાણા ઘડી કાઢી છે કાઠિયા વળી મારે ઘેર આવજો છોગલા દારી મારે ઘેર આવજો છોગલા દારી લવિંગ સોપારીને પાન વીણી લાઈ તજે એલથી જાવંતરી સારી લવિંગ સોપારી પાન બીડી વારી તજેલથી જાવંતરી સારી દેશ દિન ને આવો તો ભાવે કરી બેઠો નિષદિન આવો તો ભાવે કરી બેઠો નિષદિન આવો તો ભાવે કરી બેઠો નિષદિન આવો તો ભાવે કરી બેઠો માગે જે રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલા દારી મારે ઘેર આવજો છોગલા દારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી લેતા જાઓ રે સાવનિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી 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 લેતા જાઓ રે સાવનિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી કાથો ચૂનો વાળી લવિંગ સોપારી કાધો જૂનો વાળે લવિંગ સોપારી એલચી મકાઉ મુલતાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી એક એક બીડી મોરી સાસુ નણંદ કી એક એક બીડી મોરે સાસુ નંદન કી દૂસરી બીડી મોરે લાલન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી આવો શ્રી હરિ કૃષ્ણ પાછે બેસાડું આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારો બાજી ખેલાઉ સારી રેનન કી હો લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી હો લેતા પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી એકલી અરજ તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી સ્વામી મહારાજની જય ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ
ભજો સ્વામી નારાયણ. કુડલ જા ત્યાગી એ વૃંદાવનની વાટે જતા કુડલજા ત્યાગી. ઓહો વાંસળી વગાડતા જોયા વાંસળી વગાડતા જોયા. શ્યામ સોહાગી અરે લગની લાગી રે મને લગની લાગી. રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી અરે રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી. મેં તો અખંડ સોહાગ ગમે તો અખંડ સોહાગ લીધો પોખડે માગી એ લગની લાગી રે સખી લગની લાગી. મુક્તાનંદ કહે પણ એક ન્યારો નહીં મેલું વાલો મુક્તાનંદ ગયે મને નહીં મારું વારો. ઓહો શિરને સાટે ક્યાંથી મળે શિરને સાથે ક્યાંથી મળે. નંદનો લાલો એ લગની લાગી રે મરે લગની લાગી. લગની લાગી રે મારે લગની લાગી અરે લગની લાગી રે મારે લગની લાગી. સ્વામી મહારાજની જય. ફરી એકવાર અંકુરભાઈ દરજી, સુરેશભાઈ, ગિરીશભાઈ, ભરતભાઈ, રાકેશ કુમાર, વિશાલભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, હરિહરભાઈ પટેલ, તેજસભાઈ શાહ, કમલભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, તેજેન્દ્રભાઈ રાવ, રિમ્પલબેન દરજી, વર્ષાબેન દરજી, દક્ષાબેન, હેમલતાબેન, માનસીબેન, કેયા અને દિયા પટેલ, ગાયત્રીબેન પટેલ, દર્શિકાબેન પટેલ, કામિનીબેન, કપિલાબેન પટેલ, લલિતાબેન પટેલ અને સરોજબેન રાવ, અશ્વિનાબેન. સર્વે ભક્તની વિનંતી કે આગળ આરતી માટે પધારજો. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વાંધો કર જોડી. ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ
ઉધાર્યા, પામર પતિતા ઉધાર્યા. અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કરમથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બાહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ ગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા. સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા. પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી. અસુર રિપુ મદ ગંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા. ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે. હનુમંત આંખ સુણીને હનુમંત આંખ સુણીને થર 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 કંપે ઓમ જય કપિ બળવંતા. રઘુવીર સહાય ઓળખ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર યતિ બારી. સીતા શોધ લે આયે સીતા શોધ લે આયે કપિલંકા જારી ઓમ જય કપિ બળવંતા. રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા. પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા ઓમ જય કપિ બળવંતા. જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા. સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા. કષ્ટભંજન દેવની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે શ્રીમન શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે. કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે. વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે.
વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વચન જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હરે નવીન જીમો તસમાન વર્ણમ રત્નોલસદ કુંડલ શોભિકાર્ણમ મહાકિરીટાગ્રમયુર પર્ણમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણમ નિજાદરે શેખર્યાંતરેણ નિનાદયંતમ જગતો કરેણમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમો જ્વલપીતવસ્ત્રમ હતારિયુતમ ચ વિનાપી સહસ્રમ વ્યથીકૃતાને કસુરદ્વિયસ્ત્રમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિશ્યાર્દિત સાધુપાલમ સધર્મ વૈરાક્ષ સંગકાલમ પુષ્પાધિમાલમ વ્રજરાજબાલમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયારમ ભીતરાસખેલમ રાજેશ્વરી રંજન કૃત પહેલમ સંદોલ સદકુમ કુમચેન ચેલમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાના પદૌતરંતમ ગોગોપ ગોપીરભિનંદયંતમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વદિશાન્મન્મથદર્પહારમ સંસારી જીવન શરણેયસારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદરસિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવ શોકમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પુતમ તે નિશ્ચિતો ઘનશ્યામ જ્ઞાનિત ભક્તિતો એકાંતિક સુખધામ મોહિ મેં તો ભક્ત બનો તામે કોઈ પ્રકાર દોષ ને કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમારો તો ભક્ત કો દ્રો કબુ ને હોય એકાંતિક તો દાસ કો દિજે સમાગમ હોય નાતિરંતર દર્શતો તવ દાસન કો દાસ હે માગુ કરે વિને હરી સદા રાખ્યો પાસ હે કૃપાળુ ભક્તપદે ભક્ત વત્સલ સુનો વાત દયા સિંધુ સ્તવન કરી માગુ વસ્તુ સાર સહજાનંદ મહારાજ કે સત્સંગી સુજાન તાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ સોપત્રી में अति बड़े નિયમ એકાદશ હોય ताकि व्यक्ति कहतो सब चीज હોય હિંસા ન કરવી જંતુ की प्रजासन को त्याग मांस न खाओ मध्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्श नहीं करत न आत्मघात चोरी न करनी काव की कलक न कोई कलगात निंदन नहीं कोई देव को बिन कपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानंद पद छोरी और सवास रही एकादश नियम में करो से हरिपद प्रीत प्रेमानंद के धाम में जाव निसंग जगजे सहजानंद स्वामी महाराज नी जय विश्वेश छो सकण विश्वतणा विधाता દાદા ત્વમે सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करू प्रणाम अज्ञान पाश करुणा करि कापी नाखो निश्चय प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करू प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे तेना रोम सुछिद्र माणु समा ब्रह्मांड कोटि परे माया काल रवि शशि सुरगणो अज्ञान लोपेक्षणो एवा अक्षर धामना अधिपति श्री स्वामी नारायण आवी अक्षर धाम थी अवनिमा जे देहदारी तया आप्या सुखय पार भक्त जनने दिले धरीने दया कीधा चारु चरित्र गान करवा જેને કરો ના કરી वंदो मंगल मूर्ति उर्धरी સર્વોપરી શ્રી હરિ जन्म्या कौशल देश वेश बटुनो લઈ તીર્થ માહી ફર્યા रामानंद पड्या सधर्म चलव्यो આજ્ઞાથી મોટા કર્યા मोटा धामन चारया गढ़पुरे બે દેશ ગાદી કરી अंतर ध्यान थया लीला हरितणी એ સંક્ષેપ્રમાં ઉચરી त्वमेव माता च पिता त्वमेव
त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्म भक्तेरवनां विधाता दाता सुखानां मनसेप्सितानां तनोत कृष्णो किल मङ्गलन्न कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण भगवान श्री धर्म भक्ति हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री राधा रमण देव श्री मदन मोहन जी महाराज श्री रामचंद्र भगवान श्री सिद्धेश्वर महादेव श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देव आदि आचार्य श्री रघुवीर जी महाराज आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज श्री 500 परमहंस नमन हो करो विश्व पालने कर करी करो भक्ति पालने अरज माहरी और माधरो विपति मारी श्री हरि हरो अवर आशरो माहरे नथी सर्व जानने सुख हो कटी कठण काळ मायाप छो धणी सुखद श्यामणा मुक्त नामणी अमर नापति आशता हरि रसिक राखजो राजमारी प्रणत पाड़ छो सर्वना प्रभु दीन दयाळ छो विश्वना विभो विमल मूर्ति उर्मा वसो नजर दी प्रभु दूर ना दसो अधिक त्रास ने तोड़ी नाखजो ब्रह्मानंद ने पास राखजो वाला ब्रह्मानंद ने पास राखजो सहजानंद स्वामी महाराज की जय सोने की चढ़े रुपए की मसाल जरियान खजामा मोतियों की माला काने गुंडड़ माथे मुगट कबे कंवादी केस बाहे बाजूवल करे पहुंची करा हाथ मारूमा लइए हेमना हार केड़े कंदड़ो काड़े घड़ियार पग जाजर दसे आंगड़ी वेडेवा राजा धीराजा महाराजा अक्षर धामनाधिपति सर्वोपरि सर्वकर्ता हर्ता सर्व कारण न कारण सर्व अवतार न अवतारी एवा राजा धीराजा महाराजा न्यू जर्सी विहारे श्री घनश्याम महाराज ने गणे खमा राजा धीराज ने गणे खमा निगाह रखियो मेहरबान जय स्वामी।